તો અમરેલીમાં એક જ વિકાસ કાર્યનું 2 વાર ખાતમુહૂર્ત થયું। ધારીના ગીગાસણ ગામમાં આમ આદમી પાર્ટી કાર્યકરોનું આ કારસ્તાન ભાજપના નેતા પહોંચે તે પહેલા જ ખાતમુહૂર્ત આપે કર્યું। ગામના જ વડીલોના હસ્તે આમ આદમી પાર્ટીએ ખાતમુહૂર્ત કરાવી દીધું। બાદમાં ધારાસભ્ય જેવી કાકડિયાએ ફરી ખાતમુહૂર્ત કર્યું। ગીગાસણમાં 1.20 કરોડના ખર્ચે સુવિધા પથ બનાવવાનો છે। ગ્રામ પંચાયતની નવી ટીમ આવી છે, એ પણ અત્યારે અમે બધા એના સાથે જ છીએ। જે બધા આગેવાનો બધા બેઠા છે, બધા આખી ટીમની સાથે છે। ત્યારે આ ગામ તમે સંપીને રહેજો। કોઈ પણ પ્રકારનો નાનો મોટો વિવાદ થયો હોય તો બધા ભૂલી અને એક સંપ કરીને બધા કામ કરો તો તમને કામ કરવાની મજા આવશે। પૈસા તો અમે ગમે ત્યાંથી તમને લઈ આવી દેવું, પણ ગામની એક સુવિધા વધે અને એક સારું ગામ બને એના માટે સૌ તમે બધા સાથે મળીને પ્રયત્નો કરો એવી સૌને વિનંતી કરું છું। નાનું મોટું કોઈ પણ કામ હોય, હું અઠવાડિયા પહેલા આવ્યો હતો ત્યારે મને એક રોડનું કીધું હતું, તો 5 લાખ રૂપિયા રોડમાં આપ્યા છે અને 5 લાખ રૂપિયા તમારું જર્જરિત બસ સ્ટેન્ડ છે એમાં પણ 5 લાખ રૂપિયા એક બસ સ્ટેન્ડ માટે આપેલા છે, એટલે 10 લાખ રૂપિયા તમને આપ્યા છે। એ બાકીની કોઈ સુવિધા ઘટતી હોય તો અમને ગમે ત્યારે કહેજો। સરકારશ્રી તરફથી નોન પ્લાન રોડ આ વખતે આપ્યા નથી, પણ આ માર્ચ પછી જ્યારે આપવાના છે ત્યારે તમારો એક દલખાણી અને બોરડી 2 રોડ બાકી છે, એમાંથી 1 રોડ આ સાલ આવી જાય અને 1 રોડ તમને આવતી સાલ આપે।